હાલ ખેડૂત મિત્રો રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 24 ડિસેમ્બર 2025 આપણે ગલકા જોઈને તો ગલકામાં 40 થી લઈને 50 રૂપિયા કિલો વેચાય છે. આપણા એના લોકલ ગલકા છે ને અશ્વિનભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ખડવાવડીથી આવે છે આ ગલકા લઈ. આપણે જોઈને તો મીડિયમ ટમેટો 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે અને એક નંબર માર્કેટનું ટમેટું છે જેમાં 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વેચાય છે. જે વીવીઆઈપી ડબલ છે એકદમ મોટું અને લાલ ટમેટું. કયું કામ ભાઈ? નામ મૂકી દો. રાજેશભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ ચિત્રાવાઈથી આવે છે આ ટમેટો. આપણે લીંબુમાં બજાર જોઈને તો 20 થી લઈને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે અને મીડિયમ લીંબુ 10 થી લઈને 15 રૂપિયા સુધી કિલો. આપણે ગોલમાર્ટનું કોબીજ જોઈને તો 100 રૂપિયાનું ઓધડું પોટલું વેચાય છે. એક નંબર કોબીજ આવે. શું નામ ભાઈ? મનીષભાઈ ખેડૂતનું નામ છે જે ગોલમાર્ટથી આવે છે અને વજન ઉપર જોઈને તો 9-10 રૂપિયા કિલો કોબીજમાં બજાર ભાવ છે. રીંગણા શું છે ભાઈ? આપણે માર્કેટનું ગુલાબી એક નંબર રીંગણું જોઈને તો 40 થી માંડીને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે. ગુલાબી રીંગણું નવું રીંગણું ચાલુ થયેલું છે. કયું કામ ભાઈ? ભાઈ પણ ગોલમર્ટથી આવે છે. આ મોટી સાઈઝનું રીંગણું છે જેમાં મંદીના હિસાબે 20 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? વિનુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કેળી ગામથી આવે છે રીંગણા લઈ. આપણે તુવેરમાં જોઈને તો 20 થી 25 રૂપિયા કિલો વેચાય છે અને રીંગણા જોઈને તો 30 થી લઈને 35 રૂપિયા સુધી કિલો વેચાય છે. લીલા કે મીડિયમ ગુલાબી જે કૌશિકભાઈ ખેડૂતનું નામ છે જે ભાઈ કાતરોટાથી આવે છે રીંગણા લઈ. આપણે એક નંબર ગાજરમાં બજાર ભાવ જોઈને તો 30 રૂપિયા કિલો વેચાય છે. બાકી મીડિયમ ગાજર 25 રૂપિયા કિલો પણ વેચાય છે અને 2 નંબર 15 રૂપિયા કિલો વેચાય છે. ભીંડો જોઈને તો સારો એવો ફ્રેશ ભીંડો છે. 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો ભીંડો વેચાય છે જે ભાઈ જયસુખભાઈ જેનું વેચાણ કરે છે. આપણે તુરિયામાં જોઈને તો હોલસેલ બજાર 70 રૂપિયા સુધી કિલો વેચાય છે જે ભાઈ જયસુખભાઈ વેચે. આપણે દાણાવાળા વાળ જોઈને 40 રૂપિયા કિલો વેચાય છે. દાણાવાળા વાળ જે બુધવાર છે એના હિસાબે થોડીક ગરાકી પણ માર્કેટમાં છે બુધવારના હિસાબે. આપણે ગુવાર જોઈએ તો એવરેજ બજારમાં છે 70-80 રૂપિયા સુધી કિલો વેચાય છે જે પાર્સલ છે હોલસેલ ભાવ છે. અને લાલ મરચામાં જોઈએ તો 45 થી માંડીને 50 રૂપિયા સુધી વેચાય છે લાલ મરચાં જે ભાઈ પુરુષાર્થમાં કિશોરભાઈ વેચાણ કરે છે. આપણે જોઈને તો શિયાળું દેશી મરચું છે જેમાં બજાર ભાવ 30 થી માંડીને 40 રૂપિયા સુધી બજાર ભાવ થાય છે. એવરેજ તો 30 રૂપિયા કિલો વેચાય છે દેશી મરચું. અને સંજયભાઈ ભાઈનું નામ છે જે આ દેશી મરચાનું વેચાણ કરે છે. આપણે જોઈને તો આ 2 નંબર ફુલાવર છે જે પીળું કલરનું ફુલાવર છે નાનું દડો એ 80 થી લઈને 100 રૂપિયા સુધીનું જબલું વેચાય છે. શું નામ ભાઈ? સુનિલભાઈ ભાઈનું નામ છે. કયું કામ? જે આજા પરથી આવે છે ફુલાવર 2 નંબર. દૂધીમાં 8 થી 10 રૂપિયા સુધી કિલો બજાર છે. હારી દૂધી. બાકી મીડિયમ દૂધી 5-6 રૂપિયા છે. આપણે વાલોરમાં જોઈને તો વાલોરમાં મંદી પડી ગઈ છે અને 20 રૂપિયા કિલો વેચાય છે વાલોર. શું નામ ભાઈ? ગબરુભા ભાઈનું નામ છે અને ભાઈ બળદુથી આવે છે આ વાલોર. કાકડી ઉભા વેચો પપ્પા? આપણે દેશી કાકડી જોઈને તો 40 થી લઈને 50 રૂપિયા સુધી કિલો વેચાય છે મીડિયમ કાકડી. શું નામ બાપા? લક્ષ્મણ બાપા ખેડૂતનું નામ છે. કયું કામ કીધું? ભાઈ બળદુથી આવે છે અને ગાયત્રી વેજીટેબલમાં વેચે. આપણે
જોઈ તો કાટાળું રીંગણું છે, એ ગુલાબી ટાઈપનું આવે એ. અને બજાર ભાવ જોઈને તો 50 થી માંડી 60 રૂપિયા સુધી કિલો વેચાય છે આ કાટાળું રીંગણું. આપણે ચાઇના જોઈને તો ચાઇનામાં એકદમ મંદી પડી ગઈ છે, જે 15 થી માંડીને 20 રૂપિયા સુધી વેચાય છે ચાઇના. અને ગણેશ ટ્રેડિંગમાં શું નામ, ભરતભાઈ ને જે ભરતભાઈ વેચે છે, એક નંબર ચાઇનીઝ કાકડી છે. સંજયભાઈ ખેડૂતનું નામ છે અને ભાઈ હિકવાળી ગામથી આવે છે. આ ચાઇનીઝ એક નંબર કાકડી લઈને ઘણી બધી હોલસેલમાં માલ આવે છે સંજયભાઈની. આપણે દેશી ટાઈપનું કારેલું જોઈને તો એવરેજ બજારમાં 40 થી 50 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે 10 કિલોનો વજન છે. અને ગુલાબીમાં મંદીના હિસાબે 20 રૂપિયા કિલો થઈ ગયા છે. અને ભાઈ મારુતિ ટ્રેડિંગમાં આશીષભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને તો માર્કેટનું એક નંબર બ્લેક ડાયમંડ રીંગણું છે, એકદમ ચોખ્ખું બ્લેક ડાયમંડ રીંગણું છે, જેમાં 18 રૂપિયા કિલો છે. અને દેવાભાઈ જે કૃષ્ણ ટ્રેડિંગમાં રીંગણું વેચે છે. આ મરચું જોઈને એકદમ ચોખ્ખું લાઇટિંગ વાળું મરચું છે, જે હોલસેલ ભાવ જોઈને તો 30 થી માંડીને 35 રૂપિયા સુધી કિલો. અને સંજયભાઈ જેનું વેચાણ કરે છે. આપણે કાચા પપૈયામાં જોઈને તો એવરેજ 70-80 રૂપિયાનું જબલું વેચાય છે, જે 10 કિલો જેવો વજન આવે. આ મરચીમાં આ મરચી જોઈને તો 35 થી માંડીને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પીળી મરચી છે, જે ભાઈ બંસીધરમાં વેચે છે. વઢવાણી મરચું જોઈને તો આમાં પણ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો વેચાય છે વઢવાણીનું. ફુલાવરમાં જોઈએ તો બજાર ભાવ 200 રૂપિયા ઉધડું પોટલું વેચાય છે. મોટી સાઈઝના ફુલાવર આવે છે અને 14-15 કિલો જેવો વજન આવે છે, જે 200 રૂપિયામાં વેચાય છે. આપણે સરગવો જોઈએ તો માર્કેટમાં આવતો નથી, એકદમ ઓફ સિઝન છે, ક્યારેક આવે છે હરગવો, જે 200 થી લઈને 250 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને આ સરગવો જુનાગઢ સાઈડનો છે, ભાઈ જુનાગઢથી આવે છે. અને ભાઈનું નામ છે અને ભાઈ વેરાઈ ગ્રુપમાં વેચે છે. આપણે ફાફડા જોઈએ તો ફાફડામાં એવરેજ બજાર 30 રૂપિયા કિલો વેચાય છે. ફાફડા જોઈએ તો બનારસી એક નંબર આંબળું 30 રૂપિયા કિલો વેચાય છે. અને મીડિયમ આંબળું 25 રૂપિયા કિલો, જે હોલસેલ ભાવ છે. આપણે દાણાવાળા ચોરા જોઈએ તો મીડિયમ છે, જેમાં 25 થી લઈને 30 રૂપિયા સુધી કિલો વેચાય છે, જે પટેલ ટ્રેડિંગમાં રાજુભાઈ વેચે છે. આપણે 4G મરચી જોઈએ તો 4G મરચીમાં થોડીક બજાર છે, જે 50 થી માંડીને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે 4G મરચી. અને જે વજન કેટલું આવે છે, વજન કેટલું આવે, જે 8-9 કિલો જેવો વજન આવે છે. અને મનસુખભાઈ જેનું મરચીનું વેચાણ કરે છે. આપણે વટાણામાં જોઈએ તો એવરેજ ભાવ 25 રૂપિયા કિલો થઈ ગયા છે, જે મહેશભાઈ વેચે છે.